હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. જતીન કેમિસ્ટ્રી ચેનલમાં આપણે ફરીથી હાજર છીએ. વિદ્યુત રસાયણ શાસ્ત્ર ચેપ્ટરમાં આપણે 5મો લેક્ચર પહોંચી ગયા છીએ. અત્યાર સુધીમાં આપણે ડેનિયલ કોષ, અર્ધકોષ, સાપેક્ષ સંપૂર્ણ કોષ એ બધાનું નિરૂપણ જોઈ ચૂક્યા છીએ. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે આ લેક્ચરની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જોવાનું છે. બરાબર, તો ચલો શરૂ કરીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શરૂ કરતા પહેલા એક ખૂબ જ અગત્યની એવી જેડબલી અને નીટ માટે ની એક ટીપ આપી દઉં તમને, જે આપણે હવે સમજી ગયા છીએ તો હવે તમને શ્યોરલી આસાનીથી સમજાઈ જશે. ડેનિયલ કોષ આપણે જે ભણેલા ને, એ ડેનિયલ કોષની અંદર આપણને ખબર છે કે અહીંયા આપણે ZnSO4 નું દ્રાવણ લીધેલું, અહીંયા કોપરનું દ્રાવણ લીધેલું, પ્રક્રિયા થઈ હતી. આ બધી નોલેજ આપણને ખબર જ છે. અને પરિણામે ઇલેક્ટ્રોનનું વહન આપણે એમ કહી શકીએ એનોડથી કેથોડ તરફ થયું હતું. વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં વહેતો હતો. બરાબર, આ નોર્મલી તમને જસ્ટ યાદ દેવડાવું. હું અહીંયા બે ટોપિક લખું છું કે ડેનિયલ કોષમાં શું થયું. પહેલા તો ડેનિયલ કોષમાં આપણે પહેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈથી કઈ દિશામાં જાય, તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે એમ કહી શકીએ કે એનોડથી કેથોડ તરફ જાય છે. એનોડથી કેથોડ તરફ જાય છે. આપણે વાત કરીએ છીએ ડેનિયલ કોષની. આ બધું આપણે ભણવામાં આવી ગયું છે. એક બીજી વાત, આમાં એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? એનોડ ઉપર આપણે એવું કહેતા હતા કે ઝીંકનો સળિયો ઓગળે છે અથવા તો પતલો થાય છે. સાથે સાથે કેથોડ ઉપર શું થતું હતું? કેથોડ ઉપર કોપર જમા થાય છે. યાદ આવી ગયો ને પ્રેક્ટિકલ? તો આ વસ્તુ આપણે ભણી ગયા. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આમાં હવે ટ્વિસ્ટ કરીને જેડબલી અને નીટની પેટર્નથી કેવા કેવા સવાલો આવી શકે. મેં તમને ત્યારે કીધેલું કે આ ડેનિયલ કોષ છે ને, એકચ્યુઅલી 1.1 જેટલો વોલ્ટેજનો પ્રવાહ આપે છે. આ 1.1 વોલ્ટેજ ક્યાંથી આવ્યો એ હજી આપણે ભણવાનું બાકી છે, એટલે આરામથી એ સમજાઈ જશે. પણ અત્યારે વિચારો કે હું જે કહું છું તે, કે આમાંથી 1.1 વોલ્ટેજ આઉટપુટ આપણને મળે છે. બરાબર, તો હવે આપણે શું કરીએ ખબર? હવે આ ડેનિયલ કોષનો આ જે એક છેડો છે, મતલબ આ એનોડ વાળો છેડો અને આ કેથોડ વાળો છેડો, આ બંને છેડા સાથે આપણે કોઈ બીજી બેટરી જોડી દઈએ. શું કરીએ? બીજી બેટરી જોડી દઈએ બંને છેડા સાથે. તો કેવી પ્રક્રિયા થશે? મતલબ તમે વિચારો કે નોર્મલી આ બંને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને એની વિરુદ્ધાર્થી દિશામાં બીજી બેટરી હું જોડી દઉં તો બંને અપોઝિટ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન કરશે. મતલબ આ જે ઝીંકનો સળિયો છે તે આ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન કરશે. બરાબર, જોઈ લ્યો, હું અહીંયા આકૃતિ થોડીક મોટી કરીને સમજાવું છું. નોર્મલી ડેનિયલ કોષમાં આ ઝીંકમાંથી ઇલેક્ટ્રોનનું વહન સામેની સાઈડ થતું હોય છે. બરાબર, પણ હવે શું થશે? મેં બેટરી જોડી દીધી અને જેવી મેં બેટરી જોડી, હવે બેટરીના છે ને વિરુદ્ધાર્થી છેડા જોડી દેવાના. જો આવું કરશો તો બેટરીમાંથી પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ નીકળશે અને આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ સામેની સાઈડ નીકળે એવું આપણે ગોઠવણી કરો. મતલબ વિચારો, ઝીંક આ સાઈડ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મોકલે છે અને બેટરી એની અપોઝિટ સાઈડ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મોકલે છે. આવું વિરુદ્ધાર્થી કરીએ તો આમાં કેવા કેવા ચેન્જીસ આવી શકે એ આપણે શીખવાનું છે. બરાબર, અહીંયા ડેનિયલ કોષનો વોલ્ટેજ કેટલો છે? 1.1 વોલ્ટ. બરાબર, તો હવે આપણે બેટરી કેટલા વોલ્ટેજની વાપરીએ છીએ એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. બેટરી કાં તો 1.1 વોલ્ટેજ કરતા ઓછી આપણે વાપરીએ તો શું થાય એ આપણે જોવાનું છે. બેટરી એક્ઝેક્ટ 1.1 વોલ્ટેજની વાપરીએ તો શું થાય એ જોઈ લેશું. અને બેટરી 1.1 વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજની વાપરો તો શું થાય એ જોઈ લઈએ. 3 પોસિબિલિટી છે. તો આવી રીતે સામ સામે એકબીજાને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરવાથી કેવા ચેન્જીસ આવશે એ આપણે હવે જોવાનું છે. એમાંથી રિલેટિવલી MCQs તમને પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ અહીંયા હું આપું છું. જુઓ, આવી કંઈક આકૃતિ આપણે અહીંયા બરાબર રીતે જોઈ લઈએ. બરાબર,
અહીંયા જુઓ ફરીથી આ નીચેનું સેટઅપ છે ને એ આખું ડેનિયલ કોષનું છે, મતલબ ડેનિયલ કોષની અંદરથી આપણને 1.1 વોલ્ટેજ મળે છે અને હવે આપણે કોઈ બીજી બેટરી સાથે એનું જોડાણ કર્યું છે વિરુદ્ધાર્થી છેડા એકબીજા સાથે આપીને, બરાબર. જો તમે આ બેટરી 1.1 વોલ્ટેજ કરતા ઓછા વોલ્ટેજની વાપરો, દાખલા તરીકે 1.1 વોલ્ટેજ કરતા ઓછો વોલ્ટેજ, સપોઝ વિચારો કે 0.5 વોલ્ટેજની વાપરો, તો શું થાય? તો કેવી પ્રોસેસ થાય વિચારો. પહેલા તો નોર્મલી ડેનિયલ કોષ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉપર તરફ ધક્કો મારશે અને બેટરી એની સામેની સાઈડ ઇલેક્ટ્રોનનો બીજો ધક્કો મારશે. પણ ઓવરઓલ વિચારો કે ડેનિયલ કોષના વોલ્ટેજ વધારે છે, 1.1 વોલ્ટેજ વધારે કહેવાય ને, તો આ ઇલેક્ટ્રોનનો ફોર્સ વધારે હશે અને આ ઇલેક્ટ્રોનનો ફોર્સ વધારે હોય તો પરિણામી આપણે એમ કહી શકાય પરિણામી ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જ જશે. સમજાય છે? 0.5 કેન્સલ થઈ જાય તો પણ થોડાક વોલ્ટેજ વધે ને. તો આપણી ભાષામાં કહું તો ડેનિયલ કોષ અહીંયા જીતી ગયો. વિરુદ્ધાર્થી કોષના વોલ્ટેજ ઓછા છે, ડેનિયલ કોષના વોલ્ટેજ વધારે છે, તો ડેનિયલ કોષ પોતાનું કામ કરતો રહેશે જેવી રીતે કરતો તો એવી રીતે, બસ થોડુંક ઓછું થઈ જશે. તો કહેવાનો મતલબ, હવે વિચારો આ સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જાય? તો પહેલા જાતો તો અહીંયા જ જશે, બરાબર. સામેનો આપણે નાશ કરી નાખીએ તો જાતો તો અહીંયા જ જશે, એનોડથી કેથોડ તરફ, બરાબર. અને જેવું થતું હતું એવું જ થશે. અહીંયા Zn નો સળિયો પતલો થઈ જશે અને અહીંયા કોપર ઉપર થર જમા થઈ જશે. તો જેવી પોસિબિલિટી હતી એવી જ પોસિબિલિટી શક્ય બનશે. સમજાણું? જો ઓછા વોલ્ટેજ હોય તો એ વસ્તુને આપણે લખી નાખીએ. આકૃતિ નહીં દોરો તો ચાલશે, પણ તમારી રીતે આવી રીતે જેવી તેવી પણ દોરી નાખો. આપણે અહીંયા એક મુદ્દો પાડીને અહીંયા લખીએ કે જો ડેનિયલ કોષ સાથે કોઈ ઈ એક્સટર્નલ એટલે કે બાહ્યતમ વોલ્ટેજ લેસ ધેન 1.1 વોલ્ટ ધરાવતી બેટરી વિરુદ્ધ છેડાઓ સાથે જોડવામાં આવે તો ચલો તો શું થાય? પહેલી વસ્તુ, ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં થશે? ઇલેક્ટ્રોનનું વહન જેમ થતું હતું એમ જ થશે, એનોડથી કેથોડ તરફ, બરાબર. બીજી વાત, એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયાઓ કેવી થશે? તો જેવી થતી હતી એવી જ થશે. એનોડ ઉપર શું થશે? તો Zn નો સળિયો પતલો થશે અને કેથોડ ઉપર તો ભાઈ કેથોડ ઉપર કોપર નો સળિયો જાડો થશે અથવા તો પ્લેટિંગ થશે એના ઉપર, બરાબર. આપણી ભાષામાં પ્લેટિંગ જોવા મળશે, બરાબર. જો આ વોલ્ટેજ એના કરતા ઓછા હોય તો. હવે વિચારો કે આ વોલ્ટેજને આપણે ધીમે વધારીએ છીએ. સમજો છો? અત્યારે એના વોલ્ટેજ કેટલા છે? 0.5. આ જે ઈ એક્સટર્નલ છે એના વોલ્ટેજ અત્યારે 0.5 વોલ્ટેજ છે. પછી ધીમે એને વધારો, 0.7 કરો, 0.8 કરો, 1.0 કરો અને પછી 1.1 વોલ્ટેજ કરો. એક્ઝેક્ટ 1.1 વોલ્ટેજ કરો તો શું થાય? ચલો આના વિશે આપણે પાછી આકૃતિ એક જોઈ લઈએ. 1.1 વોલ્ટેજની સિચ્યુએશન કેવી થાય? તો જુઓ, ફરીથી એના જેવી જ એક આકૃતિ છે, બરાબર. ફરીથી આ ડેનિયલ કોષ છે અને ડેનિયલ કોષ એના રાબેતા મુજબ 1.1 વોલ્ટેજ આપે છે, જેમાં ઝિંકમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉપર તરફ જાય છે, કેથોડ તરફ, બરાબર. અને હવે જે આપણે આ બેટરી જોઈડી છે ને, એ બેટરીના વોલ્ટેજ 1.1 વોલ્ટેજ કરી નાખ્યા. તો વસ્તુ એવી છે કે Zn તરફથી 1.1 વોલ્ટેજનો પ્રવાહ ઉપર તરફ જશે અને સેમ ટુ સેમ વિરુદ્ધાર્થી દિશામાં બેટરીનો પ્રવાહ 1.1 વોલ્ટેજ છે એની સામો વોલ્ટેજ આપે છે. તો બંને વોલ્ટેજ એકબીજાને નષ્ટ કરી નાખશે.
પરિણામી પ્રવાહ રહેતો નથી અને પરિણામી પ્રવાહ ન રહે તો હવે પછી હું એમ પૂછું કે ભાઈ હવે બોલો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંય જશે જ નહીં, ઇલેક્ટ્રોન વધ્યા જ નથી, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકી જશે. અને બીજી વાત, પ્રક્રિયાઓ, તો ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ન થાય તો પ્રક્રિયા પણ નહીં થાય. મતલબ અહીંયા Zn નો સળિયો જેવો છે એવો ને એવો જ રહેશે, કોપર પણ એવો ને એવો રહેશે, કોઈ સળિયો પતલો નહીં થાય, કોઈ સળિયા ઉપર પ્લેટિંગ નહીં થાય. અહીંયા પ્રક્રિયા થતી નથી, મતલબ કે પ્રક્રિયા અટકી જશે. ઓકે, તો ચલો આ જ વસ્તુને આપણે અહીંયા લખી નાખીએ બરાબર રીતે. જો ડેનિયલ કોષ સાથે E external equal to 1.1 વોલ્ટ ધરાવતી બેટરી ના વિરુદ્ધ છેડા જોડવામાં આવે તો ચાલો, તો પહેલી અસર ઇલેક્ટ્રોનનો પ્રવાહ શું થશે? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકી જશે, એટલે કે વિદ્યુત પ્રવાહ I ઇક્વલ ટુ 0, વિદ્યુત પ્રવાહ વહેતો નથી. અને બીજું, એનોડ અને કેથોડ ઉપર શું થાય? તો આપણે અહીંયા લખી શકીએ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે કે એનોડ ઉપર અને કેથોડ ઉપર કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળતા નથી જો ઇક્વલ પ્રમાણમાં હોય તો. બરાબર, ચલો તો હવે આપણે 1.1 કરતા ઓછા વોલ્ટેજ લીધા હતા, એમાંથી વધારીને 1.1 વોલ્ટેજ લીધા. હવે વિચારો આના કરતા પણ વધારતા જઈએ ધીમે ધીમે, 1.2, 1.3, 1.4. તો જો આના કરતા પણ વોલ્ટેજ વધારીએ તો કેવી સિચ્યુએશન આવશે? જુઓ, આ એની આકૃતિ છે, ફરીથી આ ડેનિયલ કોષ છે અને ડેનિયલ કોષ દ્વારા 1.1 વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે છે. બરાબર, અહીંયા ઝિંક એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આપણે શું કર્યું છે, સામેની સાઈડ બેટરી જોડી છે. આ વખતે બેટરીના વોલ્ટેજ 1.1 કરતા વધારે રાખ્યા છે, દાખલા તરીકે 1.5 વોલ્ટેજ અથવા તો 2 વોલ્ટેજ રાખ્યા છે. તો બેટરીના વિરુદ્ધ છેડા જો એની સાથે જોડીએ તો સામેની સાઈડ ઇલેક્ટ્રોન સામા આવશે, ઝિંકના અને બેટરીના ઇલેક્ટ્રોન સામસામા. આ વખતે બેટરીના ઇલેક્ટ્રોન હું એમ કહી શકું પાવરફુલ છે. હવે આ વસ્તુ સમજાઈ ગઈ હશે તમને. બેટરીના ઇલેક્ટ્રોન્સ પાવરફુલ છે, તો ઇન શોર્ટ બહારની બેટરી જીતી જશે, ડેનિયલ કોષના ઇલેક્ટ્રોન હારી જશે. તો ઓવરઓલ જો આ બંનેની બાદબાકી થાય ને સામસામા વિદ્યુત પ્રવાહની, તો બેટરીનો પાવર જીતી જશે. એનો મતલબ એમ થશે, સાંભળજો હવે ધ્યાનથી સાંભળજો, એનો મતલબ એમ થશે કે Znના ઇલેક્ટ્રોન જે સામા જતા હતા ને એનો નાશ થઈ ગયો અને હવે એનું ઓપોઝિટ થશે. હવે Zn તરફ ઇલેક્ટ્રોન પાસ થશે. સમજો છો ને? હવે Zn તરફ ઇલેક્ટ્રોન દાખલ થશે અને ભાઈ જો Zn તરફ ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઊંધું થઈ જાય. યાદ કરો, ઇલેક્ટ્રોન જેને મળે, ઇલેક્ટ્રોન જેને સ્વીકારે, એ કેવી પ્રોસેસ થાય? એ રિડક્શન થાય. ઝિંકને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે અને એનાથી ઊંધું આ વખતે કોપરમાંથી ઇલેક્ટ્રોન નીકળશે. બરાબર, તો કોપર અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા પામશે અને ઝિંક રિડક્શન પ્રક્રિયા પામશે. આ તો ઊંધું થઈ ગયું. હવે બોલો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય? જો વધારે વોલ્ટેજ હોય તો વિદ્યુત પ્રવાહની ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા બદલાઈ ગઈ. આ વખતે હું એમ કહી શકું કે કેથોડથી એનોડ તરફ જશે. બરાબર, જે કેથોડ હતો તે એનોડ બની ગયો અને એનોડ હતો તે કેવો થઈ ગયો? કેથોડ બની ગયો. સમજાણું? એટલે કે હવે આપણે એમ શબ્દો સ્વરૂપે લખીએ કે ભાઈ કોપરથી ઝિંક તરફ જશે. સમજાણું? કોપરથી ઝિંક તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે. અને બીજું, સળિયાઓ એનોડ અને કેથોડ ઉપર શું અસર થાય? તો અહીંયા કોપરનો સળિયો આ વખતે પીગળવા માંડશે, કારણ કે એનોડ બની ગયો. કોપરનો સળિયો પતલો થઈ જશે અને ઝિંકના સળિયા ઉપર થર જામી જશે, ઝિંકના સળિયા ઉપર પ્લેટિંગ થઈ જશે. સમજો છો? ઊંધા ચત્તું થઈ ગયું. તો આવી રીતના જો તમે ડેનિયલ કોષને બહારની સાઈડ
પાવરફુલ કોઈ બીજી બેટરી જોડો તો બધી પ્રક્રિયાઓ ઊંધી થઈ જવાની છે. સમજી ગયા? તો ચલો આ પણ આપણે અહીંયા લખી નાખવાનું છે. જો ડેનિયલ કોશ સાથે E external greater than 1.1 વોલ્ટ ધરાવતી બેટરીના વિરુદ્ધ છેડા જોડવામાં આવે તો ચલો તો પહેલી ઇફેક્ટ એ થશે કે એનોડ અને કેથોડ બદલાઈ જશે. આ વખતે કોપર એનોડ બની જશે અને Zn કેથોડ બની જશે. બરાબર? એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉલટાઈ જશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક રીતના બોલીએ તો આ સાઈડથી આ સાઈડ એટલે કે કોપરથી Zn તરફ વહેવા માંડશે. બરાબર? બીજો શું ચેન્જીસ આવશે? બીજો ચેન્જીસ એ આવશે કે કોપર ઉપર હંમેશા પ્લેટિંગ થતું હતું તો કોપરનો સળિયો પતલો થશે અને બીજું Zn નો સળિયો જાડો થશે. એટલે કે આની અંદર પ્લેટિંગ આપણને જોવા મળશે. બરાબર? તો ટોટલી અપોઝિટ વાત થઈ ગઈ. મેં તમને અહીંયા ડેનિયલ કોશને રિલેટેડ 3 વાતો કીધી કે ઓછા વોલ્ટેજની બેટરી જોડો, વધારે વોલ્ટેજની બેટરી જોડો અને 1.1 વોલ્ટેજની બેટરી જોડો. આ 3 સિચ્યુએશનને આપણે બરાબર સમજી લીધી. એને રિલેટેડ કોઈ MCQ આવે તો આપણે અહીંયા તૈયારી રાખવી પડશે. ઓકે, ચલો હવે આજનો ટોપિક હતો જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એ ટોપિક ઉપર આવીએ. સૌથી પહેલા હું તમને એક વાત કહું કે આ મેં હમણાં ડેનિયલ કોશનું એમ કીધું કે ભાઈ એના વોલ્ટેજ 1.1 વોલ્ટ છે. એનો મતલબ શું થયો? બરાબર સમજો. એનો મતલબ હું તમને સમજાવું છું. વોલ્ટેજ એટલે આપણે એને વિદ્યુત ચાલક બળ કહી શકીએ. બરાબર સાંભળો. જ્યારે તમે કોઈ પણ બે અર્ધકોષને એકબીજા સાથે જોડો ને, કોઈ પણ બે અર્ધકોષને એકબીજા સાથે કનેક્ટેડ કરો ત્યારે દાખલા તરીકે અહીંયા કોઈ એક અર્ધકોષ લીધો, અહીંયા કોઈ એક અર્ધકોષ લીધો. બરાબર? ફોર એક્ઝામ્પલ આ બાજુ મેં Ag વાળો લીધું છે, Ag પ્લસ, અને આ બાજુ મેં કોઈ નિકલ પ્લસ 2 લીધેલું છે. તો હવે આ બંનેને જેવું તમે કનેક્ટ કરો તો આ બંનેમાંથી કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે, શેમાં ઓક્સિડેશન થશે, શેમાં રિડક્શન થશે, એ કેમ ખબર પડે? બરાબર જોજો. આવું ત્યારે ખબર પડશે જ્યારે આ બંને જણા છે ને એ બંને જણા એકબીજાનું કમ્પેરિઝનમાં તાકાતનું પ્રદર્શન કરશે. તાકાતનું પ્રદર્શન. કેવી તાકાતનું પ્રદર્શન? કોઈ પણ બે અર્ધકોષને જોડવામાં આવે ને ત્યારે એક કમ્પેરિઝન થાય કે કોણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. જે અર્ધકોષ એકદમ પાવરફુલ હોય ને, હાઈ પાવરફુલ, એ પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરાબર જોજો. બરાબર? ઇલેક્ટ્રોનને સામેવાળા પાસેથી ખેંચી લે છે. અને જે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચી લે એનું શું થાય? એનું રિડક્શન થાય. રિડક્શન પોટેન્શિયલ આપણે નામ સાંભળ્યું હતું ને. બરાબર? તો હવે મારી વાત સાંભળો કે આપણે આ કમ્પેરિઝન કરીએ છીએ Ag પ્લસ અને Ni પ્લસ ટર્મ. બરાબર? આ બંનેમાં તાકાતનું પ્રદર્શન થાય ને તો આમાં Ag પાવરફુલ છે. તો Ag શું કરે? સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડે. સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા મળે તો નિકલ પાસે એટલી બધી તાકાત નથી. તો શું થાય? નિકલ પોતાનામાંથી ઇલેક્ટ્રોનને દાન કરી દે. તો ઓવરઓલ આવી પ્રોસેસ થાય. સમજાય છે? તો આમાં બધાનું ફોકસ શેના ઉપર રહે છે કે ઇલેક્ટ્રોન કોણે ખેંચ્યા. જેણે ઇલેક્ટ્રોન ખેંચ્યા હોય ને એનું રિડક્શન થાય. તો
તો સામેવાળાનું શું થતું હશે? ઓક્સિડેશન. આમ આ જે સિલ્વર છે એની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા એને આપણે વોલ્ટેજ દ્વારા દર્શાવીએ છીએ. સાંભળજો, એની તાકાતને આપણે વોલ્ટેજ દ્વારા દર્શાવીએ છીએ. વોલ્ટેજ એવી રીતે મપાશે. અહીંયા છે ને સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 થાય અને નિકલનો રિડક્શન પોટેન્શિયલ -0.25 થાય. 0.25 થાય. પછી આ બંનેની બાદબાકી કરીને આપણે પોટેન્શિયલ માપવાના હોય, પણ એ હજી આગળની વાત છે, અત્યારે આપણે એમાં પડતા નથી. તમે યાદ રાખો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ કોણ આકર્ષે? જે પાવરફુલ હોય તે, અને એ રિડક્શન પામે. સામેવાળો કેવો થાય? ઓક્સિડેશન પામે. આ વસ્તુને બરાબર યાદ રાખજો, જે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર બરાબર રીતે શીખવાની છે. સમજાઈ ગયું વાતમાં? તો હવે એક બીજી, આ એક વાત થઈ ગઈ. હું તમને એક બીજી શોર્ટકટ ટ્રીક આપું. આપણે અત્યાર સુધીમાં જેટલી પણ આપણે સાંકેતિક નિરૂપણ ને બધી વાત કરી ને, એમાં આ વસ્તુ વારંવાર આવી છે. હું તમને અત્યારથી એક શોર્ટકટ ટ્રીક આપું છું, જે આપણા દરેકે દરેક દાખલા અને એમસીક્યુમાં મદદરૂપ થશે. જુઓ બરાબર, આપણે છે ને 2 બીકર લઈ લઈએ અહીંયા, બરાબર રીતે આવા 2 બીકરની એક રચના લઈ લઈએ. બરાબર, ચલો એ ડેનિયલ કોષ હોય કે ગમે તે કોષ હોય, આમાં હંમેશા છે ને એક વસ્તુ છે કે તમારે ડાબી સાઈડ કોને લખવા અને જમણી સાઈડ કોને લખવા એ બહુ ડિપેન્ડ કરે છે. આ દાખલાઓમાં પણ આવશે અને આપણે કોષના સાંકેતિક નિરૂપણમાં પણ ભણી ગયા હતા. ઓકે, તો તમને યાદ હશે ડેનિયલ કોષની અંદર આપણે વારંવાર એવી ચર્ચા કરતા હતા કે આ ડાબી સાઈડ એને જ લખવાનું જેનું ઓક્સિડેશન થાય, જમણી સાઈડ એને જ લખવાનું જેનું રિડક્શન થાય. આ બાજુ ઓક્સિડેશન આવે, આ બાજુ રિડક્શન આવે. લખવામાં પણ અને સમજવામાં પણ યાદ રાખવું. બરાબર. બીજું, ઓક્સિડેશન હોય તો એનું એ કોણ હોય? એનોડ હોય. તો એનો મતલબ એનોડ હંમેશા ડાબી બાજુએ લખવો, કેથોડ હંમેશા જમણી બાજુએ લખવો. ખબર પડી ગઈ? ચલો એ પણ ક્લિયર છે. એના પછી વિચારો, તમે સંજ્ઞા આપી હતી. એનોડ હોય ને એને હંમેશા માઇનસ સંજ્ઞા અપાય છે અને કેથોડને પ્લસ સંજ્ઞા અપાય છે. બરાબર, માઇનસ સંજ્ઞા જ્યાંથી ઇલેક્ટ્રોન ઉદ્ભવ્યા હોય એ એનોડ માઇનસ હોય, કેથોડનો છેડો પ્લસ હોય. બરાબર, આવી રીતના થઈ ગયું. એના પછી બીજું વિચારો કે તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય છે, ઇલેક્ટ્રોનનું વહન. તો એકચ્યુઅલી એનોડ તરફ હું એવું લખી શકું, ઇલેક્ટ્રોન ગુમાવે. તો હંમેશા ડાબી બાજુવાળા ઇલેક્ટ્રોન ગુમાવતા હોય, હંમેશા જમણી બાજુવાળા ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય. સમજાણું? આવી રીતે. હજી એક વાત કરું, તમને યાદ હશે રિડક્શન પોટેન્શિયલની વાત. તો આ જો રિડક્શન મેં તમને ત્યારે કીધેલું કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, E0 રિડક્શન જેનો વધારે હોય એનું શું થાય? રિડક્શન. તો હંમેશા જમણી બાજુવાળાનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય. તો એનાથી ઊંધું, હંમેશા ડાબી બાજુવાળાનો રિડક્શન પોટેન્શિયલ કેવો થશે? ઓછો થશે. સમજાણું? આવી રીતે. હવે તમને યાદ હોય તો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંને સરખા જ હોય. યાદ છે ને? આવી ગયું છે આપણે. પણ એ એકબીજાની નિશાનીઓ કેવી થઈ જાય? વિરુદ્ધાર્થી થઈ જાય. મતલબ રિડક્શન પોટેન્શિયલ સૌથી મોટો હોય તો એનો ને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી નાનો થઈ જાય. એકબીજાથી વિરુદ્ધાર્થી જ છે. તો હું એવું પણ લખી શકું છું કે રિડક્શન એનું થશે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું ઓક્સિડેશન થાય. સિમ્પલી છે, જે વધારે હોય તે થાય. રિડક્શન પોટેન્શિયલ વધારે તો એનું રિડક્શન સમજવાનું, અને ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે તો એનું ઓક્સિડેશન સમજવાનું. આવી રીતે. ઓકે. પછી ક્યારેક ક્યારેક એમસીક્યુમાં આવું પણ આપે છે, LHS. LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આ બધું હું જે સમજાવું છું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમસીક્યુમાં વારંવાર આ શબ્દો આવશે અને વારંવાર આપણે આના દ્વારા જ અલગ પડશું કે ભાઈ ડાબી બાજુ કોણ આવે ને જમણી બાજુ કોણ આવે. બસ આ બંનેને પરફેક્ટલી તમે મેનેજ કરી લો ને એટલે તમારા મોસ્ટ ઓફલી 50-70% એમસીક્યુ સોલ્વ થઈ જાય. આના ઉપર જ ડિપેન્ડ કરે. આ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે. યાદ રાખજો, આ JEE અને નીટ માટે ખૂબ જ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, બસ આટલું. તો આ સિવાય બી કદાચ હવે એકાદું રહી જતું હોય તો એ આપણે ક્યારેક ક્યારેક જોતા જઈશું. અત્યારે તો એટલું જ યાદ છે. તો આને બરાબર ફોકસમાં રાખવું. ઓકે.
તો હવે આપણે આપણા સવાલ ઉપર આવીએ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર જોજો, આ સવાલ થોડોક લેન્ધી છે, તો આજના લેક્ચરમાં આપણે છે ને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની માત્ર રચના જોવાની છે. રચના કેવી રીતે બને છે, આપણે વાયુમય વિદ્યુત ધ્રુવમાં થોડી ઘણી ડિસ્કશન કરેલી જ છે, એને રિલેટેડ જ વાત આવશે. તો એની સ્ટ્રક્ચર કેવું છે, કેવી રીતે એની ગોઠવણી થાય, એ બધી ડિસ્કશન આપણે અત્યારે કરી લઈએ. બાકીનો અડધો સવાલ નેક્સ્ટ લેક્ચરમાં જશે. ઓકે, તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવવા માટે આપણે વાયુનો સળિયો બનાવવો પડે. આગળ આપણે ડિસ્કસ થઈ હતી કે વાયુનો સળિયો બને કઈ રીતે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જોજો, તમે આવી રીતે આકૃતિ પણ દોરજો પછી ધીમે ધીમે. જુઓ, રચનાની અંદર સૌથી પહેલા શું કરવાનું છે, આપણે એક પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી લેવાની છે. બરાબર જોજો, પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી, મતલબ પ્લેટિનમની એક પતરી હશે, એની ઉપર પ્લેટિનમ બ્લેકનું આપણે પ્લેટિંગ કરેલું હશે, એવી એક પટ્ટી લેવાની, એને પ્લેટિનમના તાર સાથે જોડી દેવાની છે. હવે આને તમારે પ્લેટિનમના તાર સાથે જોઈન્ટ કરવાની છે. હવે આ તાર તમારે એવી રીતે કરવાનો છે કે એ તારની મિડલમાં થોડીક જગ્યા રહે. બરાબર, આવી રીતે એની અંદર કંઈક ફિલઅપ આપણે કરી શકાય એવી રીતે એ તાર અહીંયા બનાવવામાં આવે છે. આવી રીતે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી અને એને જોઈન્ટ કરવામાં આવે છે પ્લેટિનમના તાર સાથે. ઓકે, હવે આ પ્લેટિનમ શું કરવાનો છે તો તમને ખબર જ છે. બરાબર, એ ઇલેક્ટ્રોન વહન માટેનું નક્કી કરશે, બધું ઇલેક્ટ્રોનનું વહન કરવા માટેની સપાટી પૂરી પાડશે. હવે આની અંદરની જે જગ્યા છે ને, મતલબ આની અંદર ફિલઅપ કરી શકાય એવી જગ્યા, આની અંદરની જગ્યામાં તમારે મર્ક્યુરી ભરી દેવાનો છે. મર્ક્યુરી, વિદ્યુતનું વહન સારી રીતે થઈ શકે એ માટે તમારે પારો એટલે કે મર્ક્યુરી આની અંદર ફિલઅપ કરી દેવાનો છે. બરાબર, આવી એક રચના થઈ ગઈ આપણી પાસે. ત્યારબાદ આ જે આખી સિસ્ટમ છે ને, એને એક કાચની નળીમાં પેક કરવાની છે, જેનો નીચેનો છેડો ખુલ્લો હોય. બરાબર, આવી કંઈક સિસ્ટમ આપણે રાખવાની કાચની નળીમાં. બરાબર, આવી રીતના, એક મિનિટ, કાચની નળી આપણે બનાવીએ જેનો નીચેનો છેડો ખુલ્લો હોય, આવી રીતે, અને આવી રીતે આઉટલેટ મૂકી શકાય. એક રીતના સમજો કે ઊંધી ટેસ્ટ ટ્યુબ છે એવું તમે અહીંયા ધારી શકો છો. આવી રીતે આવી સિસ્ટમમાં કાચની નળી દ્વારા તમે ગોઠવણી કરો, જેમાં એક છેડા તરફથી તમારે કોઈક વાયુને દાખલ કરવો હોય તો કરી શકાય એવી સિસ્ટમ આપણે રાખવાની છે. બરાબર, આ છેડો અહીંયા ખુલ્લો રાખવાનો છે. બરાબર, આ બંધ રચના થઈ ગઈ. ચલો, અહીંયા પહેલાં આપણે પેલું નામ નિર્દેશવાળું કરવું હોય તો એવું કહી શકાય કે અહીંથી તમારે હાઇડ્રોજન વાયુ અંદર પસાર કરવાનો છે. ત્યારબાદ આની અંદર એ મર્ક્યુરી આવેલો છે, Hg. બરાબર, અને જે નીચેની પ્લેટ હતી એ છે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી. આ જે આખી સિસ્ટમ થઈ ગઈ, બરાબર, આ સિસ્ટમને કહેવાય હાઇડ્રોજન અર્ધકોષ. સોરી, અર્ધકોષ નહીં, આને કહેવાય વિદ્યુત ધ્રુવ. હજી દ્રાવણમાં ડૂબાડો તો અર્ધકોષ થાય. હવે તમારે બીકરની અંદર આને ડૂબાડવાની છે. ઓકે, એક બીકર લઈ લ્યો, એ બીકરની અંદર એને ડૂબાડી દો, અને મતલબ ડૂબાડી દો એટલે કે દ્રાવણ કયું લેવું પડશે. હવે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો છે તો હાઇડ્રોજન વાળું જ કોઈ દ્રાવણ લેવું પડે. તમે કોઈ પણ એસિડિક દ્રાવણ લઈ શકો છો, કોઈ પણ એસિડિક, HCl, H2SO4, આવું કોઈ પણ દ્રાવણ તમે અહીંયા લઈ શકો છો. આવી રીતે દ્રાવણ ભરી દઈએ આની અંદર. બરાબર, આવી રીતે આ થઈ ગઈ આખી પ્રોસેસ. તો બસ હવે આપણે આને કહી શકીએ કે આ બની ગયો આપણો હાઇડ્રોજન અર્ધકોષ. ઓકે, જેમાં અહીંથી આપણે હાઇડ્રોજન વાયુ દાખલ કર્યો તો એ હાઇડ્રોજન વાયુ અહીંયા અંદર આવી જાય છે આવી રીતે. બરાબર, અને તે દ્રાવણના સંપર્કમાં આવી જશે અને ઇલેક્ટ્રોનની આપલે થશે. ઇલેક્ટ્રોનની આપલે માટે પ્લેટિનમની સપાટી જરૂરી રહેશે. તો બરાબર જોજો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આ થિયરિટિકલી આપણે સમજવાનો છે. થિયરી આપણે એમ કહી શકાય આ પહેલી થિયરી છે
જે બોર્ડની અંદર પૂછાવા જેવી છે, તો આમાં આકૃતિ દોરવી ખાસ જરૂરી છે, એટલા માટે આકૃતિ સમજાવી છે. હવે અંદર કેવી રીતે પ્રક્રિયા થાય એ ધીમે ધીમે આપણે લખતા લખતા સમજવાનું છે. તો ચલો ચાલુ કરીએ. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના આપણે અહીંયા લખીએ છીએ. તો આ છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના. એની અંદર એક પછી એક બધી રચનાઓ ગોઠવણી આપણે લખતા જઈએ. એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને 1 મોલારિટી H+ અથવા તો HCl કોઈ પણ એવું દ્રાવણ લેવામાં આવે છે. જો આમાં તાપમાન મેં 298 કેમ રાખ્યું, સાંદ્રતા 1 મોલારિટી કેમ રાખી, કોઈને ખબર પડી? યાદ કરો, આપણે સિચ્યુએશન, આ સિચ્યુએશનને પ્રમાણિત સિચ્યુએશન કહેવાય. આખો કોષ પ્રમાણિત બનતો જશે, તો પહેલેથી આપણે આવી તકેદારી રાખીએ. 298 કેલ્વિન તાપમાને 1 મોલારિટી H+ દ્રાવણ લીધું, બરાબર. હવે એની અંદર શું કરવાનું છે? તેમાં પ્લેટિનમ બ્લેક એક પ્રકારની મિશ્ર ધાતુ છે, એટલે બહુ એમાં કન્ફ્યુઝ નહીં થતા. તો આ એક પ્લેટિનમ બ્લેક મિશ્ર ધાતુનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આગળ લખીએ. આ પટ્ટી એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી હોય છે, બરાબર. એની અંદર જ લખીએ. આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે પારો એટલે કે Hg મર્ક્યુરી ઉમેરી કોપર તાર મારફત બાહ્ય જોડાણ કરવામાં આવે છે. મતલબ અહીંયા જે પ્લેટિનમનો તાર છે, પછી તમારે આને બાર સાથે કનેક્ટ કરી નાખવાનો, જેની સાથે કરવો હોય એની સાથે, બરાબર. બેટરી સાથે અથવા તો કોઈ ગેલ્વેનોમીટર સાથે. તો એને પ્લેટિનમના તારને બાહ્ય જોડાણ કરવામાં આવે છે. હવે એની અંદર આપણે વાયુ પસાર કરીએ, એની વાત લખીએ અલગ મુદ્દામાં. આ પટ્ટી પરથી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન H2 વાયુ પસાર કરવામાં આવે છે. બરાબર, હાઇડ્રોજન વાયુ. તો આવી આખી સિસ્ટમ આપણે અહીંયા ક્લિયર કરી. અહીંયા ગોઠવણીની બધી વાતો થઈ ગઈ. હવે વિચારો, તમારો અર્ધકોષ હવે તમે રેડી કરી દીધો છે, પણ છે તો અર્ધકોષ ને. હા, જ્યાં સુધી તમે એને બીજા કોઈ સાથે નહીં જોડો ત્યાં સુધી એનું શું કામ? તમારે બીજા કોઈ અર્ધકોષ સાથે એને જોડવો પડશે. અને જો બીજા કોઈ અર્ધકોષ સાથે એને જોડશો તો કાં તો તે એનોડ બનશે, કાં તો તે કેથોડ બનશે. આ તો તમે સમજો જ છો, બરાબર. હવે તમે મને એમ કહો કે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, બરાબર. ધ્યાનથી સાંભળજો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એને હું કોઈ અનનોન XYZ સાથે જોડી દઉં છું, તો મને એમ કહો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ ક્યારે બને? બોલો, એનોડ ક્યારે બને?
સીધી વાત છે. તમે યાદ કરો, મેં હમણાં તમને જે શોર્ટકટ ટ્રીક આપી હતી કે નહીં, આ શોર્ટકટ ટ્રીક, આમાં વિચારો, આ એનોડ છે. આ એનોડ ક્યારે બને? જ્યારે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે તો. છે કે નહીં? ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ જાય તો એ પોતે એનોડ. મતલબ એવો થયો કે જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને સામેવાળો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો હાઇડ્રોજન એનોડ બને. સમજાય છે? તો તમને કોઈ પૂછે હાઇડ્રોજન એનોડ ક્યારે બને, તો તમારે એમ કહેવાનું કે સામેવાળાની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય, સામેવાળાની તાકાત વધારે હોય તો હાઇડ્રોજન એનોડ બને. સમજાઈ ગયું વાતમાં? અને બીજી વાત, ચલો હું કદાચ એમ કહું કે હાઇડ્રોજન કેથોડ બન્યો છે, હાઇડ્રોજન કેથોડ બન્યો છે, તો તમે બોલો હાઇડ્રોજન કેથોડ ક્યારે શક્ય બને? તો પણ તમારે પહેલું જ યાદ રાખવાનું, બરાબર, કે કેથોડ એટલે પોતે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય. મતલબ હાઇડ્રોજન પાસે તાકાત વધારે હશે સામેવાળા કરતા, તો એ સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે. તો આપણે એમ કહેવાનું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની તાકાત વધારે હોય સામેવાળા પાસે, તો એ પોતે કેવો થઈ જશે? કેથોડ. તો બંને પોસિબિલિટી છે, કાં તો એનોડ બનશે કાં તો કેથોડ બનશે. એનોડ બને તો કેવી રીતે પ્રક્રિયા કરે, કેથોડ બને તો કેવી રીતે પ્રક્રિયા કરે, એ આપણને આવડે જ છે. કેથોડ બને તો રિડક્શન પ્રક્રિયા કરવાની, એનોડ બને તો ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની. સમજાઈ ગયું? તો આવી રીતે આ મેં જે તમને આગળ સમજાવ્યું એ બહુ લોજિકલ છે, તમને MCQ સોલ્વ કરવામાં બહુ મદદરૂપ થશે. આ ટોપિક આપણે લખી નાખીએ જે હમણાં કીધો તે. હાઇડ્રોજન અર્ધકોષને કોઈ અન્ય અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે તે એનોડ અથવા કેથોડ, એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. બંને પોસિબિલિટી છે, બરાબર. પહેલી પોસિબિલિટી લખીએ કે જો એનોડ તરીકે વર્તે તો તેનું ઓક્સિડેશન થાય, તો તેની ઓક્સિડેશન પ્રક્રિયા નીચે મુજબ છે. મતલબ તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા લખી નાખીએ. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવો. તો અહીંયા પોસિબિલિટી એવી છે કે હાઇડ્રોજનમાંથી H+ બનવો જોઈએ. વિચારો, આનો ઓક્સિડેશન આંક 0 છે અને આનો +1. જો આમાંથી આમાં જાય તો જ ઓક્સિડેશન આંક વધે ને. તો એનો મતલબ એવો થશે કે હાઇડ્રોજનમાંથી H+ માં રૂપાંતર થશે. હવે આને બેલેન્સ બનાવવું હોય તો ઇલેક્ટ્રોન આ સાઈડ મૂકવો પડે. સીધી વાત છે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. આવી રીતે થઈ જશે. અને બેલેન્સ કરો, અહીંયા H2 છે, અહીંયા 1/2 કરી શકો છો, અથવા તો આખા સમીકરણને 2 વડે ગુણો તો પણ કંઈ વાંધો નહીં. આ પ્રક્રિયા ઓક્સિડેશન હોય તો એનોડ ઉપર થશે. હવે કદાચ રિડક્શન હોય, કેથોડ ઉપર હોય તો શું થાય એ પણ લખી નાખીએ કે જો કેથોડ તરીકે વર્તે તો તેની રિડક્શન પ્રક્રિયા, ચાલો તો એની રિડક્શન પ્રક્રિયા આપણે લખીએ. જો કેથોડ તરીકે વર્તતો હોય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે, તો પ્રક્રિયા આવી થશે. H+ માંથી H2 વાયુ બનશે, બરાબર. અહીંયા +1 ઓક્સિડેશન આંક, અહીંયા 0 ઘટાડો થઈ ગયો. તો રિડક્શન પ્રક્રિયા. બેલેન્સ કરવા માટે એક ઇલેક્ટ્રોન આ સાઈડ મૂકવાનો અને અહીંયા 1/2 વડે ગુણાકાર કરવાનો. 1/2 H2. ઓકે, આવી રીતના થઈ ગયું ઓક્સિડેશન અથવા તો રિડક્શન, બેમાંથી એક પોસિબિલિટી. તો આ એક સવાલ આવી જાય કે જો સવાલ તમને પૂછાય 3 માર્ક્સમાં આવી શકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. જોજો, રચના હજી અડધો સવાલ બાકી છે. જો રચના પૂછાય તો તમારે આટલો સવાલ આકૃતિ સહિત લખવો પડશે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની હજી ઘણી બાબતો આપણે ભણશું. ઉપયોગિતા એની શું છે,
એને સંદર્ભ ધ્રુવ શા માટે કહે છે, એ બધી ડિસ્કશન હજી બાકી જ છે. એના માટે હવે નેક્સ્ટ લેક્ચર સુધી આપણે રાહ જોવી પડશે. તો આ લેક્ચર અહીંયા ખતમ કરું છું. ઇમ્પોર્ટન્ટ એવી થિયરી તમારી સામે આવી ગઈ છે અને મેં તમને JEE નીટને રિલેટેડ જે શોર્ટકટ ટ્રિક્સ આપેલી છે એને ખાસ ફોલો કરવાની છે. આ યાદ રાખશો તો જ તમે MCQ સોલ્વ કરી શકશો. બરાબર રીતે જોજો. તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઉપયોગિતા, એને સંદર્ભ ધ્રુવ શા માટે કહે છે, એ બધી વાતો જોઈશું. અને એને રિલેટેડ નાના મોટા MCQs હોય તો એને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.